ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકા સામાન્ય સભા તોફાની બની। પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉપગ્રહ બોલાચાલી થઈ અને સમાચાર વિગતવાર। પેટલાદ નગરપાલિકા સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પક્ષ અને વિરોધ પક્ષ ખૂબ જ ઉગ્ર ચાલી થતા જ પ્રજાના અનેક કાર્યો અટવાયા હતા। પેટલાદના બુદ્ધિજીવી નગરજનો કહી રહ્યા છે કે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે કાયમ હુસાતુસી રહે છે। છેલ્લા ઘણા સમયથી શહેરમાં અનેક નાના મોટા કામો નગરપાલિકામાં પેન્ડિંગ પડ્યા છે। પેટલાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આજે પણ ગંદકી જોવા મળે છે, ત્યારે પેટલાદ નગરપાલિકાના સત્તાધારી પક્ષ તેમજ વિરોધ પક્ષ પ્રજાના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં રાખી પ્રજા કાર્યો કરશે કે હજુ પણ આવનાર સમયની અંદર જ્યારે પણ સામાન્ય સભાઓ થશે ત્યારે આવા જ ઉગ્ર વાતાવરણ જોવા મળશે। હાલ તો સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવતા શહેરના નગરજનો ચિંતિત બન્યા છે અને વિકાસના કાર્યો અટક્યા છે। જો આ વાત સત્ય હોય તો પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અટવાયેલા અને રોકાયેલા કામો ઝડપી રાહે પૂર્ણ થાય તેવું પેટલાદ શહેરના નગરજનો કહી રહ્યા છે। રિપોર્ટર રાશિદ અલી મુન્નાભાઈ, સૈયદ, પેટલાદ।